જય હિન્દ મિત્રો, આજે આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના વિશે જોઈશું. કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ મિત્રો? કોંગ્રેસની સ્થાપના પૂર્વે ગુજરાત સભાની સ્થાપના થઈ, એના વિશે જોઈશું. કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ, કોંગ્રેસની સ્થાપના કોણે કરી, કઈ જગ્યાએ પ્રથમ અધિવેશન ભરાયું, કોંગ્રેસના ટોટલ કેટલા અધિવેશન ભરાયા હતા, પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતું, એ બધું જોઈશું. ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ગુજરાત સભાની સ્થાપના મિત્રો 1884 માં થઈ હતી. આપણને પ્રશ્ન પૂછાય કે ગુજરાત સભાની સ્થાપના ક્યારે થઈ હતી? 1884. કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? 28 ડિસેમ્બર 1885 માં કોંગ્રેસની સ્થાપના થઈ. કોંગ્રેસની સ્થાપના કોણે કરી મિત્રો? A.O. હ્યુમ, જેમનું પૂરું નામ છે એલન ઓક્ટેવિયન હ્યુમ. આ કોંગ્રેસની સ્થાપના થઈ ગઈ મિત્રો. હવે પ્રથમ અધિવેશન કઈ જગ્યાએ ભરાયું? પ્રથમ અધિવેશન મિત્રો મુંબઈના ગોવાળિયા ટેક ખાતે ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં ભરાયું હતું. ત્રણ પ્રશ્નો મિત્રો અહીંયા નીકળે છે. ગુજરાત સભાની સ્થાપના ક્યારે થઈ? 1884 માં. કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? 28 ડિસેમ્બર 1885 માં. આ કોંગ્રેસની સ્થાપના થઈ એ કોને કરી? A.O. હ્યુમ, એલન ઓક્ટેવિયન હ્યુમ દ્વારા. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મિત્રો ક્યાં ભરાયું હતું? મુંબઈના ગોવાળિયા ટેક ખાતે ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં પ્રથમ અધિવેશન ભરાયું હતું. મિત્રો આ પ્રથમ અધિવેશન ભરાયું એના અધ્યક્ષ કોણ હતું? મિત્રો અધ્યક્ષ હતા વ્યોમચંદ્ર બેનર્જી. આ જે પ્રથમ સભા ભરાઈ મિત્રો એના અંદર કેટલા સભ્યો હાજર હતા મિત્રો? 72 જેટલા સભ્યો હાજર હતા, જેમાં અમદાવાદના 6, સુરતના 6 અને વિરમગામના 1 હતા, જેના અંદર 39 જેવા સભ્યો વકીલ હતા. આ કોંગ્રેસને મિત્રો અંગ્રેજો સેફ્ટી વાલ કે સોફ્ટ વાલ તરીકે ઓળખાવતા હતા. મિત્રો પ્રશ્ન પૂછાય કે કોંગ્રેસને અંગ્રેજો શાના તરીકે ઓળખાવે છે? સેફ્ટી વાલ કે સોફ્ટ વાલ તરીકે ઓળખાવતા હતા. કોંગ્રેસના મિત્રો ટોટલ કેટલા અધિવેશન, કેટલી સભાઓ ભરાઈ હતી? કોંગ્રેસની મિત્રો ટોટલ 56 જેવી સભાઓ ભરાઈ હતી, જેમાંથી મિત્રો 4 જેવી સભાઓ ગુજરાતની અંદર ભરાઈ હતી. 4 જેવી સભાઓ ગુજરાતની અંદર ભરાઈ હતી. આ કોંગ્રેસના અધિવેશનમાં સભાઓમાં સક્રિય ભાગ લેનાર વ્યક્તિ કોણ હતા મિત્રો? દાદાભાઈ નવરોજી, જેમને કોંગ્રેસના વિશ્વ પિતામહ કે હિન્દના દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આપણને પ્રશ્ન પૂછાય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચળવળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વિશ્વ પિતામહ દાદાભાઈ નવરોજીને, જેમને હિન્દના દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મિત્રો 3 વાર કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. 1893 માં, 1896 માં અને 1906 માં 3 વાર અધ્યક્ષ રહી ચૂક્યા હતા. હવે મિત્રો આપણે વાત કરીએ ગુજરાતની અંદર જે 4 સભા ભરાઈ હતી એના વિશે. મિત્રો ગુજરાતની અંદર ટોટલ કોંગ્રેસની 56 સભા ભરાઈ, જેના અંદર ગુજરાતના અંદર 4 સભા ભરાઈ હતી. જેમાં મિત્રો અમદાવાદની અંદર પ્રથમ સભા ભરાઈ હતી. મિત્રો આપણે આ કેવી રીતે યાદ રાખશું? જો મિત્રો અમદાવાદ સુરત 1902, 7, 21, 38. મિત્રો આટલું યાદ રાખીએ આપણે. અમદાવાદ સુરત 1902, 1907, 1921 અને 1938 માં 4 સભાઓ ભરાઈ ગુજરાતની અંદર. જેમાં ગુજરાતની અંદર જે પ્રથમ સભા ભરાઈ એના અધ્યક્ષ કોણ હતું? સુરેન્દ્રનાથ બેનર્જી. આપણને પ્રશ્ન મિત્રો પૂછાય કે ભારતની પ્રથમ કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતું? તો વ્યોમચંદ્ર બેનર્જી. પણ ગુજરાતની અંદર જે પ્રથમ સભા ભરાઈ એના અધ્યક્ષ કોણ હતા? સુરેન્દ્રનાથ બેનર્જી. ગુજરાતની અંદર જે બીજી સભા ભરાઈ મિત્રો એના અધ્યક્ષ કોણ હતું? રાસબિહારી ઘોષ. ગુજરાતની અંદર જે ત્રીજી સભા ભરાઈ મિત્રો એના અધ્યક્ષ છે હકીમ અજમલ ખાન. ગુજરાતની અંદર જે ચોથી સભા ભરાઈ એના અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ. હવે મિત્રો ગુજરાતની અંદર જે પ્રથમ સભા ભરાઈ 1902 માં એ ભારતની કયા નંબરની સભા કહેવાય છે? 22મા નંબરની. એ ભારતની 22મા નંબરની સભા કહેવાય છે મિત્રો. ભારતની કયા નંબરની? 22મા નંબરની નહીં મિત્રો, 18મા નંબરની સભા કહેવાય છે, જેના અંદર 22 જેટલા ઠરાવો પસાર કર્યા હતા. 22 ઠરાવોની અંદર મિત્રો બેરોજગારી, સૈનિકોની ભરતી, આ જેવા ગરીબી, આ બધા પ્રશ્નો હતા. જે પ્રથમ સભા છે એ મિત્રો ભારતની કયા નંબરની સભા કહેવાય છે? 18મા નંબરની. બીજી જે સભા છે એ મિત્રો ભારતની કયા નંબરની સભા કહેવાય છે? 23મા નંબરની સભા, જેની અંદર જહાલ અને મોવાર પક્ષનું વિભાજન થયું. મિત્રો જહાલ પક્ષના નેતા કયા હતા? જહાલ પક્ષના નેતા હતા મિત્રો લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક અને બિપિનચંદ્ર પાલ. લોકમાન્ય ટિળકનું મિત્રો કયું સૂત્ર ફેમસ છે? સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર. હવે મિત્રો આપણે વાત કરીએ મવાડવાદી નેતા. મવાડવાદી નેતા કયા હતા? ગોપાલકૃષ્ણ ગોખલે હતા, રાસબિહારી ઘોષ હતા, પિંચા વાંચા હતા, મોહમ્મદ અલી જીના હતા, સુરેન્દ્રનાથ બેનર્જી હતા. હવે મિત્રો વાત કરીએ ત્રીજા અધિવેશનની, જે અમદાવાદમાં ભરાયું હતું. જે ભારતનું 37મા નંબરનું અધિવેશન કહેવાય, જેની અંદર સવિનય કાનૂન ભંગની લડતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચોથું અધિવેશન જે ભારતનું કહેવાય મિત્રો 52મા નંબરનું અધિવેશન,
જેની અંદર રાષ્ટ્રીય યોજના સમિતિની રચના થઈ, જેના અધ્યક્ષ જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને 40મું અધિવેશન મિત્રો ભરાયું હતું, જેના અધ્યક્ષ હતા ગાંધીજી. 40મા અધિવેશનના અધ્યક્ષ હતા મિત્રો ગાંધીજી, જેમને બેલગાંવ ખાતે કર્ણાટક ખાતે આ 40મું અધિવેશન મળ્યું હતું, જેની અંદર જે કોંગ્રેસના જે સભ્યો છે એકબીજાથી પરિચિત થાય એ માટે આ અધિવેશન ભરવામાં આવ્યું હતું. હવે મિત્રો હું તમને પ્રશ્નવાળી ચર્ચા કરું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના એ અગાઉ 1 વર્ષ પહેલા શાની સ્થાપના થઈ? ગુજરાત સભાની. 1920 ની અંદર આ ગુજરાત સભા કોંગ્રેસની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો. હવે કોંગ્રેસની વાત કરીએ મિત્રો. કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ મિત્રો? 28 ડિસેમ્બર 1885 ના રોજ. કોને કરી? એલન ઓક્ટેવિયન હ્યુમે કરી. કઈ જગ્યાએ પ્રથમ સભા ભરવામાં આવી? મુંબઈના ગોવાળિયા ટેલ ખાતે ગોપાલદાસ દેશપાલ સંસ્કૃત પાઠશાળામાં. આ સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. આ સભામાં કેટલા સભ્યો હાજર રહ્યા મિત્રો? 72 જેવા સભ્યો હાજર રહ્યા, જેમાંથી મિત્રો અમદાવાદના 6, સુરતના 6 અને વિરમગામના 1 હતા, અને અન્ય સભ્યો 39 જેવા વકીલ હતા. આ કોંગ્રેસને અંગ્રેજો સેફ્ટી વાલ્વ કે સોફ્ટ વાલ્વ તરીકે ઓળખાવતા હતા. કોંગ્રેસમાં મિત્રો ટોટલ 56 જેવી સભાઓ ભરવામાં આવી, જેમાંથી મિત્રો 4 સભાઓ ગુજરાતમાં ભરાઈ હતી. આ કોંગ્રેસની અંદર સક્રિય સભ્ય હતા દાદાભાઈ નવરોજી, જેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભીષ્મ પિતામહ કે હિંદના દાદા તરીકે ઓળખવામાં આવે છે. આ દાદાભાઈ નવરોજી 1893, 1896 અને 1906 માં 3 વાર કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. હવે મિત્રો આપણે વાત કરીએ ગુજરાતની અંદર જે 4 સભા ભરાઈ હતી. ગુજરાતની અંદર જે પ્રથમ સભા ભરાઈ એના અધ્યક્ષ કોણ હતું? સુરેન્દ્રનાથ બેનર્જી. ક્યારે ભરાઈ? 1902 અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જી અધ્યક્ષ હતા. એ ભારતનું કયું અધિવેશન કહેવાય છે? 18મું અધિવેશન. કેટલા ઠરાવો પસાર કર્યા? 22 જેવા ઠરાવો મિત્રો પસાર કર્યા હતા. બીજી સભા મિત્રો ક્યાં ભરાઈ હતી? સુરતમાં. કઈ સાલમાં ભરાઈ હતી? 1907માં. જેના અધ્યક્ષ કોણ હતા? રાસબિહારી ઘોષ. જે ભારતનું કયા નંબરનું અધિવેશન કહેવાય છે મિત્રો? 23મા નંબરનું અધિવેશન કહેવાય છે, જેના અંદર જહાલ અને મોવાર પક્ષની રચના થઈ. આમાંથી મિત્રો કેવો પ્રશ્ન પૂછાય કે જહાલવાદી નેતા કયા હતા? તો લાલબાલ પાલ. લોકમાન્ય ટિળકનું કયું સૂત્ર હતું? સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર. હવે મિત્રો ત્રીજા અધિવેશનની આપણે વાત કરીએ. જે ત્રીજું અધિવેશન ભરાયું હતું અમદાવાદમાં, જે ભરાયું હતું 1921માં, જેના અધ્યક્ષ હતા હકીમ અજમલ ખાન. સવિનય કાનૂન ભંગની લડતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચોથા અધિવેશનની વાત કરીએ મિત્રો, તો ચોથું અધિવેશન સુરતમાં ભરાયું હતું હરિપુરા ખાતે 1938માં, જેના અધ્યક્ષ છે સુભાષચંદ્ર બોઝ, જેની અંદર રાષ્ટ્રીય યોજના સમિતિની રચના થઈ, જેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં. જય હિન્દ મિત્રો.